મારું નામ હબીબભાઈ ગનીભાઈ કટારિયા, હું સદર જુમા નસીદનો વાઇસ પ્રેસિડેન્ટ। રમજાન મહિનો પૂરો થતાં મુસ્લિમ સમાજમાં અનેરી ખુશીનું વાતાવરણ છે અને ખાસ કરીને આ વખતે રમજાનના 30 રોજા પૂરા થયા એની અનેરી ખુશી છે। અને રમજાનની ઈદનો જે તહેવારોના અંદર ખાસ કરીને નમાજ જે છે એ ખુલ્લામાં પડી છે, એટલે કે ઈદગાહના અંદર નમાજના અંદર આજે હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત થઈ અને નમાજ અદા કરી અને રાજકોટમાં કોમી એકતા અને ભાઈચારાનું વાતાવરણ છે। આજે અમારી અહીંયા તમામ સમાજના ખાસ કરીને હિન્દુ ભાઈઓ પણ અત્યારે અમારી સાથે બેસી અને બધાએ ખીરખુમો પી અને એકાબીજાને મુબારકબાદી પાઠવી। હિન્દુ ભાઈઓ પણ અમને ખૂબ અહીંયા મળી અને અહીંયા અમારી બાજુમાં જયરાજભાઈ, જયસુખભાઈ, યોગેશભાઈ બધા હિન્દુ ભાઈઓ પણ અમને અહીંયા આવીને મુબારકબાદી પાઠવી। એ રીતે રાજકોટના અંદર દરેક તહેવાર હોય, ચાહે દિવાળીનો તહેવાર હોય કે અત્યારે મારે રમજાનની ઈદ હોય, બધા હળીમળીને ઉજવી અને બધા એકબીજાને મુબારકબાદી પાઠવી છે। એ રીતે રાજકોટ એક કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે।